નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। રાજકોટમાં અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે હવે નવા નિયમો બનાવવા જઈ રહી છે અને જેને લઈને મોડલ રૂલ્સ બનાવી ગૃહ વિભાગની વેબસાઇટ ઉપર જાહેર કર્યા છે, જેના અભિપ્રાયો આપવાની સમયમર્યાદા 25 જૂન સુધી નક્કી કરાઈ છે। તો ત્યારબાદ તેને લગતા કડક નિયમો સરકાર બનાવશે અને જ્યારે બીજી બાજુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પણ આર્થિક સહાય પૂરી પાડશે। તો નવા શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે। ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ નમો સરસ્વતી યોજના અમલી કરાઈ છે અને સાથે નમો લક્ષ્મી યોજનામાં અત્યારે 10 અને 12મી વિદ્યાર્થીનીઓનો લગભગ 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને નવું સત્ર ચાલુ થયા પછી ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓનું રજીસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે। એટલે તમામ દીકરીઓને 9થી તે ધોરણ 12 સુધી 50,000 રૂપિયા જેવી રકમની માતબર સહાય આ દીકરીઓને એના શિક્ષણ માટે મળશે અને સાથે નમો સરસ્વતી યોજના 11 અને 12 ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે એને પ્રોત્સાહન આપવા માટે દીકરા દીકરીઓ બંનેને જે 25,000 રૂપિયા આપવાની જે યોજના છે એની પણ શરૂઆત કરવામાં આવશે ચાલુ વર્ષથી જ અને સાથે દીકરીઓને આ બંને યોજનાઓનો લાભ મળવાનો છે અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ રૂલ્સ બનાવ્યા છે જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે। રાજકોટમાં દલિત યુવકને મારવાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજયને ઢોર માર્યો હતો। આ મામલે અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર આક્રોશ રૂપે જૂનાગઢથી ગોંડલ સુધીની પ્રતિકાર બાઇક રેલી યોજાઈ હતી। તો ત્યારે ગણેશ ગોંડલ વિરુદ્ધ ગુજસીટોક લગાવવાની માંગ પણ કરાઈ છે। અત્યાર સુધી પોલીસે ગણેશ ગોંડલ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે। દલિત યુવકને મારવાને મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। આ ઘટના આકસ્મિક હતી, પૂર્વ યોજિત કાવતરું નથી। સર્વે સમાજે આજે સ્વેચ્છાએ ગામો બંધ રાખ્યા એ બદલ તમામનો આભાર માનું છું। મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું, જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધ રહ્યું એના માટે હું ગોંડલની જનતાનો, ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા। દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું। દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી, એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો, ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવતીકાલથી શાળાઓ શરૂ થઈ રહી છે અને ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી બીયુ સર્ટિફિકેટ વિનાની શાળાઓને સીલ કરી દેવામાં આવી છે। આ સીલ શાળાઓ ખોલવા માટેની મંજૂરી માત્ર પૂર્તતા કરવા માટે અપાય છે। જો કે ફાયર એનઓસી સર્ટિફિકેટ કે બીયુ સર્ટિફિકેટ નથી મળેલી તેવી શાળાઓ આવતીકાલથી શરૂ નહીં થઈ શકે અને જેથી આજે ખાનગી શાળા સંચાલક મંડળની સાથે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો મનપા કચેરીએ દોડી ગયા હતા। પ્રોવિઝનલ ફાયર એનઓસી અથવા તો બાંયધરી પત્ર સાથે શાળાઓ આવતીકાલથી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી। છેલ્લા 10 દિવસથી સીલ લગાવવાની કાર્યવાહી ચાલે છે। ત્યારથી અમારે એક જ રજૂઆત હતી કે ભાઈ
અમે કોઈ પણ જાતની સલામતી વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટેની બાંધછોડ કરવા માંગતા નથી. આજે સીલ ખુલી ગયા લગભગ ઘણી બધી શાળાઓને, એને 5 થી 6 દિવસ છે. એ લોકો પોતાની રીતના ફાયર સિસ્ટમ ફિટ કરાવી દીધી, ફાયર માટે એપ્લિકેશન પણ કરી દીધી. તો હવે જ્યારે તંત્ર પાસે સ્ટાફ પૂરતો ન હોય અને એની જે જગ્યાએ એને જે પૂર્તતા કરવાની હતી બધી જ થઈ ગઈ, તો હવે ફક્ત જે કાગળ પેપર જે જોઈએ છે સર્ટિફિકેટ, એ જો મેળવવાનો વિલંબ તંત્ર દ્વારા થતો હોય તો ત્યારે એ સ્કૂલ ન ખુલે એ કઈ પેલી વાત છે. એટલે અમે એ જ રજૂઆત કરી છે કે અમને કોઈ પણ રીતના અમે પ્રોવિઝનલ કે કોઈ પણ બાહેંધરી લઈને પણ અમારી સ્કૂલો શરૂ થાય એવી રજૂઆત છે. અને વાલીઓમાં અવિશ્વાસનું વાતાવરણ રહે ત્યારે અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ, તંત્રને પણ નમ્ર અપીલ કરીએ છીએ. આજે કમિશનર સાહેબને પણ મેં એના અનુસંધાને જ મળેલા હતા અને કમિશનર સાહેબે પણ અમને હકારાત્મક અભિગમ આપેલો છે કે સાંજ સુધીમાં અમે લગભગ એનું એસઓપી છે એ ડિક્લેર કરશું અને એમની પણ ટોપ પ્રાયોરિટીમાં છે એમાં શિક્ષણ જ છે અને અમે પણ કોઈ સલામતીના ભોગે શિક્ષણ શરૂ કરવાના ફેવરમાં છીએ નહીં, પરંતુ વ્યવહારુ ઉકેલ આવે અને જો વિદ્યાર્થીઓને ભણવાનું શરૂ થાય સલામત રીતે તો અમને એવું લાગે છે અત્યારનો એક વ્યવહારુ છે એ નિર્ણય હોઈ શકે. એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની મુલાકાત લીધી હતી. એનએસયુઆઈ પ્રમુખ ડેલિગેશન લઈને શિક્ષણ મંત્રીના ઓફિસે પહોંચ્યા હતા અને ત્યારે કોમન એડમિશન પોર્ટલ જીસીએસમાં ખામીઓ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ મેરિટ બહાર પાડી વિદ્યાર્થીઓને એડમિશન આપવા માંગ કરાઈ છે. તો રાજ્યની વિવિધ ખાનગી યુનિવર્સિટીઓને પણ જીસીએસમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. રાજ્યમાં ગુરુવારથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે. સ્કૂલના બાળકોને લાવવા લઈ જવા માટે વાપરવામાં આવતા ટ્રાન્સપોર્ટેશન પર વધુ તકેદારી રાખવામાં આવશે. તો વસ્ત્રાલ ખાતે શિક્ષણ વિભાગ, ફાયર વિભાગ, પોલીસ અને આરટીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્કૂલ સંચાલકો અને સ્કૂલ વાહન ચલાવતા લોકો હાજર રહ્યા હતા. પોલીસ વિભાગે સ્કૂલ વાન અને રિક્ષા ચલાવતા લોકોને તકેદારી રાખવા અને વધુ બાળકો ન ભરવા માટે સલાહ આપી છે. બાળકોને તકલીફ ન પડે તે માટે સુરક્ષિત વાહન ચલાવવાની પણ સલાહ આપી હતી. આ પરિપત્રો અને સૂચનાઓ જે પ્રસારિત થયેલા છે, અમારી પાસે 801 સ્કૂલ વાહન રજીસ્ટ્રેશન કરેલું છે અને હમણાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આનું રેગ્યુલર રજીસ્ટ્રેશન માટે એપ્લિકેશનો આવે છે. દિવસથી 40 એપ્લિકેશનો આવે છે, એમાં 10 એપ્લિકેશન હોય છે એમાં પૂરતા થતી નથી, એટલે રિજેક્ટ થાય છે અથવા તો એને પૂરતા માટે પરત મોકલીએ છીએ, પછી મંજૂરી આપીએ છીએ. આજે સંચાલક સરકારના પરિપત્રો 2019 અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી બધાને. જો કોઈ પણ શાળા સંચાલક અથવા શાળા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે અને એના રિલેવન્ટ કાયદાકીય પ્રોવિઝનમાં ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને આ ઉપરાંત શાળા સંચાલકોને પણ આજે એ જણાવવાનું છે કે સંબંધિત ડિપાર્ટમેન્ટને જાણ કરશે, જેથી કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. લાયસન્સ ના હોય અને છતાં એ બાળક ગેરવાળું વ્હીકલ લઈને આવે છે તો એના વાલી સામે તો બાળક મતલબ જુવેનાઇલ વિરુદ્ધમાં કાર્યવાહી થશે, પણ એવા વાહન દ્વારા જો કોઈ અકસ્માત કરવામાં આવે છે તો ચોક્કસથી વાહનના માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ. અમદાવાદના વસ્ત્રાલમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે. ઉનાળાના આકરા તાપમાં મહિલાઓ વજનદાર બેડા ઉચકી પાણી ભરવા માટે મજબૂર બની છે. તો વસ્ત્રાલમાં સુંદરમ આવાસ યોજનામાં પાણીનું પારાયણ શરૂ થઈ ગયું છે. ચેરમેને નાણાં નહીં ભરતા પાણીનું કનેક્શન કાપી દેવામાં આવ્યું છે અને જેના કારણે 2 મહિનાથી પીવાના પાણી માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુંદરમ આવાસ યોજનામાં પાણીના ખુલ્લા વાલ્વમાંથી લોકો પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. અમદાવાદ શહેરની અંદર પીવાનું ચોખ્ખું પાણી મળે છે અને પરંતુ પાણી કેવી રીતે મળે છે તે આપને બતાવીશું. જે પ્રમાણે અત્યારે જે એક વાલ જે છે એર પાઇપ આને કહેવાય છે, જે પાણીમાંથી પાઇપલાઇનમાંથી જે થોડું થોડું પાણી આવે છે તેની અંદર અત્યારે ટોળું વળીને મહિલાઓ જે છે તે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહી છે. આવું જ એક ટોળું છે તે રોડની સામેની બાજુ પણ છે, પરંતુ જે થોડું પાણી જે છે તે બચાવવા માટે અને સાથે શુદ્ધ પીવાનું પાણી મળે તેના માટેનો પ્રયાસ છે, કારણ કે તેઓને પાણી નથી મળતું. પરંતુ કોર્પોરેશન છે તે હંમેશા વાતો કરે છે કે ચોખ્ખું પીવાનું પાણી મળે છે. તો આપણે અહીંથી જાણીશું કે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. આવી રીતે કેમ પાણી ભરો છો? અરે આવી રીતે રોજ બધા પીવા માટે કોઈ લેવા આવે છે
અને આ લોકો વાડાવાળા મકાનમાં તો મેન્ટેનન્સ ભરતા નથી, એટલે ત્યાંથી કાપી દે છે, એટલે લોકો રોજ આવી રીતે પાણી લેવા આવે છે. આ મેન્ટેનન્સ ના લીધે પાણી નહીં આવતું. અડધા ભરે છે ને અડધા નથી ભરતા, એમાં પ્રોબ્લેમ થાય છે ને આવું હર મહિને થાય જ છે. પાણી મળતું નથી, આવી ગરમીમાં હેરાન થઈ જવાય છે. પીવાના પાણીની માટે જે લોકો જે વલખા મારે છે, ઉનાળો છે તે આવી રીતે લોકો નીકળ્યો છે. વસ્ત્રાલ વિસ્તાર છે જ્યાં મેટ્રો ટ્રેન શરૂ થઈ છે અને સાથે વિકાસની વાતો છે. અહીંયા આગળ પણ જે સામે આપ જે જોઈ રહ્યા છો ત્યાં પણ જે મહિલાઓ છે, પુરુષો છે, તમામ જે લોકો છે તે ટોળે વળીને ઉભા છે, કારણ કે તેઓને પીવાનું પાણી મળતું નથી અને જે પીવાનું પાણી આ રીતે ભરવા માટે તેઓ મજબૂર થઈ રહ્યા છે. એર પાઇપમાંથી જે પાણી છે તે ભર્યા છે. તેવા લોકો જે મેન્ટેનન્સના પૈસા જમા ના કરાવતા હોવાના લીધે આટલી મોટી સંખ્યામાં જે લોકો છે તે આ રીતે હાલાકીનો જે પાણી ભરતા હોય છે અને મેન્ટેનન્સ નથી ભરતા તેવા લોકો સામે જો કોર્પોરેશન સમયાંતરે ચેકિંગ હાથ ધરે તો આ રીતની જે સમસ્યા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને ના થાય. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઇઝરાયેલી ટેકનોલોજીના હિલિયમ એરોસ્ટેટ ડ્રોનથી 5 કિલોમીટરના એરિયામાં પોલીસ તંત્ર દ્વારા સુપર સર્વેલન્સ કરવામાં આવશે અને ત્યારે રાજ્યના પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ દ્વારા રથયાત્રાને લઈને ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ અન્ય રાજ્યો સહિત આસપાસના શહેરો અને ગામોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. આ વખતે ભારત પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઇઝરાયેલી ટેકનોલોજીનું હિલિયમ એરોસ્ટેટ ડ્રોનથી ખાસ નજર રખાશે. 5 કિલોમીટર વિસ્તારને કવર કરાશે. સંવેદનશીલ વિસ્તારમાં પણ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને માર માર્યાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. અપહરણના કેસમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત 11 શખ્સોને જેલના હવાલે કરી દેવાયા છે. તો જેલમાં જઈને 5 દિવસની પૂછપરછ માટે કોર્ટે મંજૂરી આપતા પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે, જેથી પોલીસ દ્વારા જેલમાં ગણેશ સહિતના 8 આરોપીઓના કેસના કામે પૂછતાછ શરૂ કરવામાં આવી છે. તેમજ જેલમાં પંચોની હાજરીમાં જ મોબાઈલને એફએસએલ તપાસ માટે પણ મોકલવામાં આવશે. ની રાત્રિ દરમિયાન જે અપહરણ, કિડનેપિંગ, એટ્રોસિટીનો બનાવ બનેલો તે અંતર્ગત નામદાર કોર્ટ દ્વારા 5 દિવસ માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેલમાં જેટલા તમામ આરોપીની પૂછપરછ માટે છે મંજૂરી આપવામાં આવી. તે અંતર્ગત જેલમાં જઈને આરોપીઓના ખાસ કરીને બનાવ સમયે પહેરેલા કપડા, એમના જે ઉપયોગમાં લીધેલો મોબાઈલ, હથિયારો, માર મારતી વખતે કોની પાસે કયા પ્રકારનું હથિયાર હતું તે બાબતે હાલ ઝીણવટપૂર્વકના પૂછપરછ કરી રહેલ છે. મ્યુડ કોલ અંગે હાલ આરોપીઓ કશું જણાવતા નથી. આ બાબત ના પાડે છે, પરંતુ આમ છતાં તેમના મોબાઈલ કબજે કરી એફએસએલમાં મોકલતા ત્યારબાદ બેકઅપ મળી આવે વધુ આ દિશામાં ખબર પડશે કે ખરેખર આવો વિડીયો ઉતારેલો કે કેમ. આવતીકાલથી શાળાઓ શરૂ થઈ રહી છે અને ત્યારે જામનગરમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા શહેરની જુદી જુદી દુકાનોમાંથી સ્કૂલ ડ્રેસ, સ્ટેશનરીનો માલ સામાન, ચોપડા વગેરે સામગ્રી ખરીદવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરના બેડીગેટ વિસ્તાર, સુપરમાર્કેટ વિસ્તાર, આસપાસના વિસ્તારોમાં સ્કૂલ યુનિફોર્મને લગતી કેટલીક દુકાનો આવેલી છે અને જે દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલ ડ્રેસ, ચોપડા અને સ્ટેશનરી વગેરે ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. જામનગરમાં અત્યારે વેકેશન અત્યારે પૂરું થવા ઉપર છે અને સ્કૂલો બધી સ્ટાર્ટ થવા ઉપર છે. તો અત્યારે યુનિફોર્મ છે કે બેગ છે કે સ્ટેશનરી છે, બધી જ દુકાનો પર અત્યારે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. અને જોઈએ તો દર વખત કરતાં આ વખતે થોડોક ભાવમાં, રેટમાં બધે વધારો ઘટાડો બધી બાબતે જોવા મળી રહ્યો છે. અને બધી જ દુકાનો ઉપર જઈએ તો બહુ જ ભીડ છે. એના કારણે બધી વાલીઓ બહુ જ કેવું કહેવાય કે પેલો તડકાને કારણે ખૂબ જ અનુભવી રહ્યા છે કે ફટાફટ જલ્દીથી અમને બધું મળી જાય. ચૂંટણી પૂર્ણ થતાં સમગ્ર જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે શિક્ષણ વિભાગ પર પણ આ ભાવ વધારામાં બાકાત નથી રહ્યું. ત્યારે શૈક્ષણિક સામગ્રીમાં 10 થી 15% ભાવ વધતા વડોદરાના સાવલીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નોટબુકને બીજી અન્ય સામગ્રીમાં ભાવ વધારાને પગલે સામાન્ય માધ્યમ પરિવારના વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક સામગ્રીમાં પણ ભાવ વધારો છે અને બાળકોને જ્યારે લઈ જવા માટે સ્કૂલ વાન કે ઓટો રિક્ષા બાંધવામાં આવે છે એમાં પણ 100 થી 200% આરટીઓ વિભાગ દ્વારા રિક્ષા એસોસિએશન દ્વારા ભાવ વધારો કરવામાં આવે છે. સાવલીના કેટલાક લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વાત કરીશું કે આ મોબાઈલ શું એમાં શું છે આપનું નામ? મહેશભાઈ, અત્યારે આ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલથી સ્કૂલો ચાલુ થઈ જશે, બાળકો ભણવા પણ જશે, પરંતુ જોવામાં આવી રહ્યું છે કે 10 થી 15% શૈક્ષણિક સામગ્રી નોટબુક વસ્તુ પર ભાવ વધારો થયો. જેના વિશે તમે શું કહેશો? ભાવ વધારો થઈ ગયો છે. 10 થી 15% ચોપડા લેવા આવ્યા છે બાળકો માટે. અને હવે આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ઘરમાં 2-3 છોકરાઓ હોય તો એ આપણને કઈ રીતે પોષણ શકે. આટલો બધો ભાવ, એક ચોપડા 40 રૂપિયા, 50 રૂપિયા, દરેક ક્ષેત્રમાં વારે 6 મહિને આપણે આ ખર્ચો આવે છે. પણ બહુ પડે છે ચોપડા લેવા માટે, ભણતર માટે વગેરે ગમે તે બાબત પર. બરોબર છે. ગરીબી બાળકો માટે ભણતર માટે પણ ખૂબ જ મોંઘવારી એ સામાન્ય માણસની પરવડે તેવું નથી, પરંતુ બાળકોના ભવિષ્ય માટે આ વસ્તુ ખરીદી વ્યવસ્થિત. બીજા પણ વ્યક્તિ આપણી સાથે જોડાઈ ચૂકે એમને જાણીશું કે એ લોકો શું કહેવા માગે છે. આપ શું કહેશો? અત્યારે 15 થી 20% વધારો છે. ગઈ સાલ કરતાં બી આ વખતે થોડો ઘણો વધારો થયો છે નોટબુકમાં અને સ્ટેશનરીમાં. હવે ગામડાની પબ્લિક અત્યારે લેવા આવે છે તો ભાવમાં પહેલાં એ જ વસ્તુ થાય છે કે શું લઈએ અમે. અત્યારે ઘરની અંદર 3 છોકરાઓ હોય તો 3 છોકરાને ગવર્મેન્ટની સ્કૂલમાં મૂક્યા હોય તો બી હવે શું કરે? હવે તો દરેક પર્ટિક્યુલર અત્યારે બધા ઘરા ગયા. અત્યારે છોકરાનો ભાવ ગયો કે ગઈ વર્ષ કરતાંથી અત્યારે ભાવ વધારે છે. શું કરવાનું? ઉપરથી ભાવ વધારો કરીને આવે છે. અમારું વેચવાના કેવી રીતે? જી, ચોક્કસપણે જે ભાવ વધારો છે લોકોનું કહેવું છે કે ભાવ ખરેખર વધવો જોઈએ, પરંતુ શૈક્ષણિક સામગ્રી ખરીદવી આવશ્યક છે. પરંતુ સરકાર દ્વારા જે 10 થી 15% ભાવ શૈક્ષણિક સામગ્રી પર વધારવામાં આવ્યો છે એ ભાવ ઓછો થાય. પરંતુ કારણ કે આજનું બાળક એ કાલનું ભવિષ્ય છે. બાળકોનો જે પાયો છે મજબૂત કરવા માટે શૈક્ષણિક સામગ્રી, જે પુસ્તકો છે, નોટ પેન છે અને પાઠ્યપુસ્તકો છે, આ બધી જ વસ્તુ એમને ખરીદવી અને એમના જીવન વસ્તુઓ છે. જોઈશું કે આગામી દિવસોમાં આ ભાવ વધારાને લઈને કેટલી તકલીફ પડે છે સામાન્ય લોકો ઉપર. અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી. ભાવનગરમાં ધોળા દિવસે જ એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મનીષ સોલંકી નામના યુવક પર 2 ઇસમોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલાના પગલે મનીષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ઈજાઓના કારણે ટૂંકી સારવાર દરમિયાન મનીષનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવામાં આવતા સર્જાયેલા વિવાદમાં આકરા પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલની સમિતિ દ્વારા પ્રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીને દોષી જાહેર કરીને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. जो 5 लोगों की तपास समिति बनाई थी उसने उसका रिपोर्ट सबमिट कर दिया है. उसके हिसाब से उस स्टूडेंट को यहाँ से सस्पेंड करने वाले देन वो फाइल जो है वो सबमिट कर दी है. वो खाता की तपास में जाएगी और खाता की तपास में कितने साल के लिए या कितना ड्यूरेशन उसका होगा वो डिसाइड होगा. શાળાઓ શરૂ થાય તે પહેલા જ સુરતની સેન્ટ ઝેવિયર શાળા દ્વારા વિદ્યાર્થીઓની જવાબદારી વાલીઓ પર થોપવાનું કારસ્તાન સામે આવ્યું છે. આ શાળા દ્વારા ફરજિયાતપણે વાલીઓ પાસે સોગંદનામું પત્ર ભરવા માટે આપવામાં આવ્યું હતું. તો શાળામાં મૂકવા આવતી સ્કૂલ વાન અને બાળકોની જવાબદારીમાંથી છટકી જવા માટે શાળાએ ડિક્લેરેશન ફોર્મ આપ્યું હતું. એને બધી જવાબદારીઓ અમારા પેરેન્ટ્સ ઉપર છોડી દીધી છે. તો પેરેન્ટ્સ તો સ્કૂલ અને વેનના ભરોસે સ્કૂલે મોકલે છે. તો અમે તો અહીંયાથી મોકલી દઈએ છીએ, વેનમાં બેસાડી દઈએ છીએ, પણ વચ્ચે અમારા બાળકને કાંઈ થાય તો એની જવાબદારી કોના ઉપર? વાલી કાલ સવારે કંઈ થાય તો કોના ઉપર છોડે? કેમ કે સ્કૂલ તો જો આવી રીતના પ્રમાણપત્ર બહાર પાડી તો અમે સાઇન કરીએ એટલે કાંઈ થાય તો એ લોકો તો હાથ ઊંચા કરી દે. તો અમારું એવું કહેવાનું છે કે બધા ઇક્વલી રિસ્પોન્સિબિલિટી લે, ડ્રાઈવરની બી
પ્રિન્સિપાલની સેક્રેટરીની બી અને વાલીની બી. અમે એવું નથી કહેતા કે અમે જવાબદારી નથી લેવા માંગતા. વેકેશન ખુલવાનું છે અને બધા વાલીઓને એક જ ચિંતા ખાઈ જાય છે કે તેમનું બાળક છે તે શાળાએ કઈ રીતે જશે, કારણ કે જે પ્રકારે શાળામાં વાન અને રિક્ષા જે છે તેમની જે ભાવમાં વધારો થયો છે, સાથે સાથે સુરતની એક સ્કૂલ એવી પણ આવી છે સેન્ટ ઝેવિયર કે તે સ્કૂલે વાલીઓ પાસે એવા ફોર્મ ભરાવ્યા છે કે કોઈ પણ કઈ પણ ઘટના બનશે તેની જવાબદારી વાલીઓને રહેશે. જે પ્રકારે જોઈ શકાય છે આ સ્કૂલ છે, આ સ્કૂલના દ્વારા એક ડિક્લેરેશન ફોર્મ જે છે તે બહાર કરવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શાળાઓ શરૂ થતાં જ જે વિદ્યાર્થીઓની જવાબદારી છે તે તમામ જવાબદારી વાલીઓ પર રહેશે. આ સમગ્ર મામલે સોગંદનામું છે તે ભરાવવામાં આવ્યું છે. જે પ્રકારે સ્કૂલ વાનમાં બાળકોને મૂકવાની જવાબદારી જે છે તેમાંથી શાળા સંચાલકો છટકી રહ્યા હોય તે પ્રકારનો આખો જે લેટર છે તે વાલીઓ પાસે ભરવામાં આવ્યું છે. ખાસ કરીને જે પ્રકારે ડિક્લેરેશન ફોર્મ છે તેમાં લખવામાં આવ્યું છે કે મારા બાળકને જે વાનમાં કે સ્કૂલે મોકલું છું તેની તમામ જવાબદારી છે તે વાલીની રહેશે, અને જો મારા બાળકને જે વાન સ્કૂલમાં મોકલું છું તે વાન એ ચેક કરી લેવામાં આવી છે, કાંઈ પણ થશે તો જવાબદારી મારી રહેશે, આવું કહીને વાલીની સહી જે છે તે લેવામાં આવી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે ડિક્લેરેશન ફોર્મમાં વાનના નિયમો, ફિટનેસ ટેસ્ટ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના તમામ જે નોંધણી કરવામાં આવી છે કે નહીં તે તમામ વસ્તુઓ છે તે વાલીઓને જોવાની રહેશે. આ સાથે સાથે જે તેમનું જે બાળકને મૂકવા માટે થઈને જે વાહન છે તે કેટલું યોગ્ય ગુણવત્તાવાળું છે તે તમામ બાબતોની ધ્યાન અને જાણ છે તે વાલીને રાખવી પડશે. તે પ્રકારનું ડિક્લેરેશન ફોર્મ ભરવામાં આવ્યું છે. આ ફોર્મ જે છે તે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે કે તેમણે નકારી કાઢ્યું છે કે આ ફોર્મ તેમના દ્વારા ભરવામાં નથી આવ્યું, પરંતુ સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે વાલીઓની સહીવાળું આ જે ડિક્લેરેશન ફોર્મ છે તે આ શાળા દ્વારા જે બહાર કરવામાં આવ્યું છે, આ ફોર્મ જે છે તે સામે આવ્યું છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ શાળા જે છે તે કોઈ પણ ઘટના બને તો તેમાંથી છટકવા માટે થઈને આ પ્રકારનું ડિક્લેરેશન ફોર્મ છે તે બહાર કર્યું છે. એટલે તેમના બાળકને કોઈ પણ અગવડતા અથવા તો કોઈ પણ દુર્ઘટના ઘટે તો તમામ જવાબદારી છે તે વાલીની રહેશે તેવું કહીને શાળા આ સમગ્ર મામલેથી છટકવા માંગે છે. ત્યારે આ પ્રકારનું ડિક્લેરેશન ફોર્મ જે છે બહાર આવતાની સાથે અનેક તર્ક વિતર્કો છે તે શરૂ થયા છે. કેમેરામેન કેસી વગા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના પાલ વિસ્તારમાં શ્રીપદ બિલ્ડિંગમાં હૃદયદ્રાવક ઘટના બની છે અને રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો આ ફૂટેજમાં દેખાતું 2 વર્ષનું માસૂમ બાળક 7મા માળેથી પટકાતા મોતને ભેટ્યું છે. હાઉસકીપિંગનું કામ કરતી માતા 2 વર્ષીય બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. આ દરમિયાન ઘરની બાલ્કનીમાં રમતા રમતા બાળક 7મા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. સુરતમાં મંદિરો તોડવાની નોટિસથી હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિકાસના કામો માટે અલગ અલગ વિસ્તારના મંદિરોને તોડવાની નોટિસ આપતા વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી પર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓએ એસએમસી હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ વિશ્વ હિન્દુ પરિષદે માંગણી કરી છે કે મંદિરોને વિકાસના નામે તોડવામાં ન આવે. જો મંદિરો તોડવામાં આવશે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં હિન્દુ મંદિરો તોડી પાડવાની વાત આવી છે અને તેને જે નોટિસ આપવામાં આવી છે ને તેને લઈને વિવિધ હિન્દુ સંગઠનો જે છે તે વિરોધમાં ઉતર્યા છે. જોઈ શકાય છે જે પ્રકારે વિવિધ હિન્દુ સંગઠનો જે છે તે વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલા અને પુરુષો જે છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. વિવિધ કાર્યકર્તાઓ છે એમની સાથે વાત કરીશું. જે પ્રકારે અહીંયા પહોંચ્યા છો, કઈ રીતનો વિરોધ છે અને કઈ રીતનું માંગ છે? સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ સુરત મહાનગર એસએમસીને અને હિન્દુ મઠ મંદિરોમાં ઘણી બધી નોટિસો ફટકારવામાં આવેલી છે કે તમે મંદિરો તોડવામાં આવશે. અમે હિન્દુ સંગઠન થઈને અમે વિરોધ કરીએ છીએ કે હિન્દુઓના જો મઠ મંદિર ઉપર કોઈ પણ દબાણ આવશે તો અમે હિન્દુ સંગઠન અને જે અમારા સંતો છે એના દ્વારા અમે લોકો રોડ રસ્તા ઉપર ઉતરશું. અને જમ્મુ કાશ્મીરમાં જે બનાવ બન્યો છે કે આતંકવાદીઓ જે હુમલો કરીને મારી નાખ્યા છે હિન્દુઓને, એ અમે રાષ્ટ્રપતિ અને નરેન્દ્રભાઈ મોદી સુધી અને ભૂપેન્દ્રભાઈ સુધી અમે રજૂઆત કરીએ છીએ કે આ વસ્તુ ખોટું થઈ ગયેલું છે, આને તમે અટકાયત પગલાં લેશો એવી અમારી માંગ છે. જે વિરોધ કરવામાં આવ્યો છે, કઈ રીતનો વિરોધ છે અને શું મુખ્ય માંગ? આજના
દિવસે તમે જુઓ તો સુરત શહેરની અંદર અસંખ્ય મંદિરોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના નામે જે નોટિસ આપવામાં આવી છે, તો અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આનો સખત વિરોધ કરીએ છીએ અને આપના માધ્યમથી એ જણાવવા માંગીએ છીએ કે શું વિકાસના નામે ફક્ત ને ફક્ત હિન્દુઓના મંદિરોને જ ટાર્ગેટ કરવા જોઈએ? આપણા સુરત શહેરની અંદર અસંખ્ય મસ્જિદો અને મજારો રોડ ઉપર આવેલી છે અને એ મજારો અને મસ્જિદોમાં તમે જોજો તો એ લોકોએ એ જગ્યા તો કબજે કરી જ છે, પરંતુ સાથે સાથે એ લોકોએ રોડ ઉપર દુકાનો બનાવી અને એ લોકોના સમાજના અમુક વર્ગને ત્યાં આગળ વધારે ને વધારે જગ્યા કબજે કરવા માટે વિસ્તાર કરી આવકનું સાધનો પણ કરી આપ્યા છે. તો અમારો સખત વિરોધ એ છે કે ફક્ત ને ફક્ત હિન્દુ મંદિરોને જ શા માટે ટાર્ગેટ કરે છે? જે પ્રકારે તમામ જે વિવિધ હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવેલો છે, અને ખાસ કરીને જે પ્રકારે વિવિધ હિન્દુ મંદિરો જે છે તે તોડી પાડવા માટે થઈને જે નોટિસ આપવામાં આવી છે તેના વિરોધમાં, તેમજ જે પ્રકારે જે આતંકવાદીઓ પર જે એક શ્રદ્ધાળુઓ ભરેલી જે બસ છે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈને પણ ખાસ કરીને વિરોધ છે. એટલે આ સમગ્ર મામલે તમામ હિન્દુ સંગઠનો જે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને તમામ જે વિવિધ હિન્દુ સંગઠનો છે તેમના નેતા જે કાર્યકર્તાઓ છે તેઓ કલેક્ટરને મળી અને તેમને રજૂઆત કરી રહ્યા છે. અને ખાસ કરીને જે પ્રકારે જે મંદિરો તોડી પાડવા માટે નોટિસ આપવાની છે તેને લઈને ખાસ કરીને ઉગ્ર દેખાવ અને વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન કેસી બગાચ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. 3 બાળકોની સફળ સર્જરી કરાઈ હતી. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી કરાઈ હતી. બાળકો જન્મ બાદ સાંભળી કે બોલી શકતા ન હતા, તો તેની સફળ સર્જરી કરવામાં આવી છે. બાળકોના વાલીઓએ ડોક્ટરોનો ખાસ આભાર માન્યો હતો. એક મહિના પહેલાં ENT ડિપાર્ટમેન્ટમાં 3 CI સર્જરીઝ થઈ છે, જે બચ્ચાઓ બહેરા મૂંગા છે જન્મજાતથી એ લોકો માટે. આ બચ્ચાઓને એડિપ સ્કીમ અંતર્ગત મફતમાં CI સર્જરી કરવામાં આવે છે. બહાર પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં આ જ સર્જરીના જે ઇમ્પ્લાન્ટ્સ આવે એ ઇમ્પ્લાન્ટ્સ જ 7 થી 10 લાખની અંદર પડતા હોય. આ ઇમ્પ્લાન્ટ સાથે સર્જરી ચાર્જ બધું જ થઈને અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલ સુરતમાં બધું જ ફ્રીમાં થઈ રહ્યું છે. તો રિપોર્ટમાં આવ્યું કે આનું હેરિંગ લોસ છે, બરાબર. તો પછી એમને કીધું કે આનો ખર્ચો કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવો પડશે, કે એનો ખર્ચો છે ને 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો છે. પછી મારા પાસે કંઈ ઓપ્શન નહીં હતું. પછી મેં સિવિલનો સહારો લીધો. પછી મેં ત્યાં આરોગ્ય કેન્દ્રમાં બતાવ્યું પહેલાં. પછી સાહેબ ત્યાંના આરોગ્ય કેન્દ્રમાં સાહેબ હતા, મહેન્દ્ર સાહેબ ઘોઘારી. પછી એ મારા ઘરે આવ્યા મુલાકાતે. પછી એ કે આપણે સિવિલમાં જાવી. પછી સિવિલમાં આવ્યા. પછી સિવિલમાં બધી પ્રોસેસ ચાલુ થઈ. એના બધા બેરા રિપોર્ટ વગેરે બધું જે સિટી MRI સારવાર બહુ સારી મળી છે. કોઈ જાતનો કંઈ વાંધો આવ્યો નથી, કંઈ હેરાન થયા નથી. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.